ટ્રાફિક પોલીસે ડોક્યુમેન્ટ માંગ્યા તો વિવાદ થયો। પબ્લિકે ટ્રાફિક પોલીસ સાથે ઝપાઝપી કરી। આ કોટા દાંડિયા બજાર 4 રસ્તા પાસે જાહેરમાં તમાશાની આ ઘટના સામે આવી છે કે જ્યાં ટ્રાફિક પોલીસ અને પબ્લિક વચ્ચે જાહેરમાં તમાશો થયો। ટ્રાફિક પોલીસ પોતાની કામગીરી કરી રહ્યા હતા। એક યુવતીને રોકી અને ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવ્યા અને આ દરમિયાન પબ્લિક અને ટ્રાફિક પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ છે। જાણકારી મુજબ પબ્લિકનું કહેવું છે કે ટ્રાફિક પોલીસે નશો કર્યો છે અને ટ્રાફિક પોલીસ કર્મચારીનું કહેવું છે કે દંડ ન ભરવો પડે એટલા માટે આ તમાશો કરવામાં આવ્યો। યુવતીએ આક્ષેપ કર્યા છે કે ટ્રાફિક પોલીસે ચાવી કાઢી લીધી અને એટલા માટે જ આ રોષ લોકોએ વ્યક્ત કર્યો છે। જો કે પબ્લિકે ટ્રાફિક પોલીસ સાથે જાહેરમાં ઝપાઝપી કરી નાખી એમ કહીને કે ટ્રાફિક પોલીસ કર્મચારી નશામાં છે। જો કે આ મામલે રાવપુરા પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને મામલો ઠાળે પાડ્યો છે। શું છે ઓનલાઈન અમારામાં એક બી ચલણ નથી બતાવતા। એમની ડ્યુટી છે સાહેબ, ત્યાં જતા રહ્યા બોલાવો એમને આખી મેટર। હું અત્યારે પોલીસ સ્ટેશન જ જાઉં છું અને ત્યાં અમારી સામે ચાલો મારી વાત સાંભળો સાહેબ અને એ ભાઈને હાજર થયા વગર છુટકારો જ નથી। મારી વાત છુટકારો નથી, સવાલ નથી સાહેબ। મારી વાત સાંભળો, એમને બોલાવો, એમને બોલાવો ભાઈ નહીં ભાગું છે, પેલા બોલાવો, અહીં બોલાવો, અમે કેશ પૈસા આપણે કીધા તો એમની પાસે રિસીવ નથી, એમને નહીં બોલાવો। મેં કેશ લઈને ઉભો હતો, એમને કે મારી પાસે રિસીવ નથી, એમને ઓનલાઈન ભરવાના। અમારી જોડે એવો ટાઈમ નથી કે તમે પોલીસ સ્ટેશન લઈ જાઓ। પટેલ ભગવાન નહીં દો બીજું નહીં, ઇન્ટરવ્યુ આપવાનું ઓથોરિટી નથી। તમે જે પણ છે અમારા એપ્લિકેશન થયા છે છે જ નહીં ભાઈ। મારી જવાબદારી હું સાથે જો પ્રજાને એક વાત કહેવા માંગુ છું પેલાનો આક્ષેપ કર્યો છે, ફરિયાદી તો થવું જ પડશે ને મારા ભાઈ। એમને બોલાવો, એમને હાજર કરો, પોલીસ સ્ટેશન હાજર થઈ જશે ભાઈ। હું કોઈ ગુનેગાર નથી, મારા જોડે વર્તન ના કરશો। હું પ્રેમથી જ વાત કરું છું, પ્રેમથી જ વાત કરું છું। હું અમારા કહું છું પેલા સાહેબને ખાલી બોલાવ્યો, અમારા એસપી સાહેબને વાત કરું છું। સાહેબને ઓળખ્યો એમને મારી વાત સાંભળો, મારી વાત સાંભળો, મારી વાત હું તમને પગે પડું છું, મારી વાત સાંભળો, તમે હવે સાહેબ જોડે વાત કરો, વાત કરશો તો અમને બી સાહેબ એવું કે જે રિસીપ શું થયું? બેન શું થયું? આપણે શું થયું? પૈસા નથી ભરવા એટલે બધા ખોટા આક્ષેપ તમે પૂછો ને
ગવર્મેન્ટ વેબસાઇટ ઉપર મેમો બતાવતા નથી. પૈસા ભરવાના એટલે બધા ખોટા આક્ષેપો છે. ગવર્મેન્ટ વેબસાઇટ પર બતાવતા નથી. હવે મારા ફાધરને આપણે પકડ્યા છે. અમે મારા ફાધરે મને કોલ કર્યો કે આરસી બુક નથી, મને ફોટો મોકલ. મેં એવું કીધું અમે ફોટો મોકલીએ છીએ. ફોટો મોકલવા માટે મેં કીધું તો આ સાહેબે એવું કીધું મારા ફાધરને કે ઓનલાઈન ડોક્યુમેન્ટ અમે નહીં ચલાવીએ. અમે કીધું અમે લોકો ઓનલાઈન પેડ કરી દઈએ છીએ. એ ભાઈએ મારા પપ્પાને મારી ગાડીમાંથી ચાવી કાઢી લીધી છે. ત્યાર પછી અમે અહીંયા આવ્યા, હું ને મારા ભાઈ. અમે કીધું તમે ચાવી કાઢવાનો શું હક છે? એમણે કીધું અમારી પાસે ઓથોરિટી છે. હવે આવી ઓથોરિટી ક્યાં છે? અને એક સીધી વસ્તુ, અમે ચલણ ના ભરવાના. અમે એવું કીધું તમે ગાડી જમા કરી લો, અમને ગાડી જમા કરવાની સ્લીપ આપો. એ સ્લીપ આપવા તૈયાર નથી, કારણ કે એમની પાસે છે જ નહીં. સ્લીપ માટે એમની પાસે છે જ નહીં. એમની પાસે છે જ નહીં. અમે તો એક વસ્તુ કીધું સાહેબ 2 મિનિટ, અમે 2 મિનિટ અમે કીધું આજે ડ્યુટી ઉપર હોય તો એમની પાસે બી હોવું જોઈએ ને. અમે કીધું કેશ તમને આપી દે, કેશ લેવા તૈયાર નથી. અમે તો ભરવા તૈયાર હતા. એવું કે છે મારામથી ના ભરશો, તમારામથી ભરો. અમે તો ભરવા તૈયાર જ છે ને, તમે લેવા કેમ એક્સેપ્ટ કરવા રેડી નથી? વાક છે, પણ તમે એવું પણ કીધું કે પીધેલા છે. હા, કારણ કે માસ્ક ઉપર બધાને પૂછો કે અહીંથી તો એને. અને આ જ્યારે ડ્રિંકની વાત નીકળીને, સાંભળો ડ્રિંકની વાત નીકળીને, ત્યારે એ સાહેબ ગાડીમાં બેસવા જતા રહેતા હતા. એ ત્યાંથી ભાગ્યા સીધી અહીંયા સુધી ભાગ્યા. ત્યાં બી તમે બધા આયા ને ત્યારે પણ એ સાહેબ ત્યાંથી અહીંયા આવતા રહ્યા. શું માંગ શું છે? અમારું એક જ વસ્તુ છે, તમે જ્યારે બધાને રોકો છો તો તમારી પાસે બી ઓથોરિટી પ્રમાણે બધું લઈને હોવું જોઈએ સાહેબ. નામ આપનું? શ્રેયા ઢોડિયા.